3 માર્ચ 2025ના રોજ 30.68 કરોડથી વધુ અસંગઠિત કામદારોએ ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી છે, જેમાંથી અડધાથી વધુ મહિલાઓ છે. નીટ MDS 2025 માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. NBEMS માટે આજે એટલે કે 10 માર્ચે નોંધણી પ્રક્રિયા બંધ કરાશે. વાસ્તવમાં ઝોમેટોના શેરધારકોએ લાંબા સમય સુધી ચાલેલી પ્રક્રિયા બાદ સોમવારે પેરેન્ટ કંપની ઝોમેટો લિમિટેડના નામમાં ફેરફારને મંજૂરી આપી છે. આ સાથે કંપનીનું નામ હવે બદલીને ઇટરનલ લિમિટેડ કરવામાં આવ્યું. IPLની 18મી સિઝન 22મી માર્ચથી શરૂ થઈ રહી છે. આ પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે IPLની જાહેરાતોને લઈને પત્ર લખ્યો છે. મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ મુકાયો હોવાની માહિતી મળતા તેને મુંબઈ પરત લાવવામાં આવી હતી. આ અંગે સત્તાવાર સૂત્રોએ માહિતી આપી હતી. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જાન્યુઆરી 2025 મહિના માટે ભરતી પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે એક સત્તાવાર અખબારી યાદી જારી કરવામાં આવી છે. રમઝાનને કારણે પત્નીએ શારીરિક સંબંધનો ઇનકાર કર્યો તો તેના પતિએ એક નિર્દોષ કિશોરનું અપહરણ કરીને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કુકર્મ આચર્યું. એટલું જ નહીં પરંતુ તેની હત્યા પણ કરી દીધી હતી. કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે પડદા પાછળ ભાજપને ટેકો આપતા કોંગ્રેસના નેતાઓ પર રાહુલ ગાંધીની કડક ટિપ્પણીની પ્રશંસા કરી છે. ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા બન્યા બાદ અજય દેવગનની પોસ્ટ લોકોને ખૂબ જ મજેદાર લાગી હતી. તેમણે પોતાની વાઇફ કાજોલની કભી ખુશી કભી ગમ મૂવીની એક ક્લિપ પોસ્ટ શેર કરી છે. અયોધ્યામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નવપરિણીત યુગલનું લગ્નના થોડા કલાકો પછી શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે.